હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં તો છે. આજની અમારી ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે સાળંગપુર. તો આપણે સાળંગપુર જવા માટે અત્યારે આપણે નાઈ બાઈને તૈયાર થઈ ગયા છીએ, કેમ કે આપણે જવાનું છે સાળંગપુર. આજે ભાઈબંધોની સાથે ટ્યુશનમાંથી લઈ જાય છે સાહેબ, એટલે આપણે જવાનું છે સાળંગપુર. તો આપણે તારબાર થઈ ગયા છે. તો તમે જો આજની અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને લાઇક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બન્યા રહેજો આજના અમારા વિડીયોમાં. અમે તમને બતાવીએ સાળંગપુરનો નજારો. તો બન્યા રહેજો આજના વિડીયોમાં. તો આપણે અત્યારે નીકળી ગયા છે સાળંગપુર જવા માટે, અને આપણે અત્યારે બોલેરામાં બેઠી ગયા છે. અને ભાઈબંધો બધા રમી રહ્યા છે ફ્રી ફાયર એની મોજમાં. અને આ બધા ભાઈબંધો અમે જઈ રહ્યા છે સાળંગપુર. તો કેમ કે આપણે જવાનું હતું બોલેરામાં, એટલે આપણે નીકળી ગયા સવારમાં વહેલા બોલેરામાં બધા ભાઈબંધોની સાથે. ને આ બધા ભાઈબંધો નીચે ફ્રી ફાયર રમતા હા. ને કંઈક આવો કંઈક નજારો હતો સવારનો. કાફી દેર પછી આપણે જો અહીંયા બલૂન બધું વેચાતું હતું, ગુબ્બારા ને એવું. કાફી સમય પછી આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ, અને આપણું ડીસમ પણ હાલવા લાગ્યું છે પછી એ બધા. અને પછી આપણે તો અત્યારે ફૂલ મોજમાં હતા, કેમ કે આપણે જવાના છે સાળંગપુર, એટલે આપણે આપણી મોજમાં હતા. અને ભાઈબંધો પણ બધા મોજમાં હતા. અને આપણે ભાઈબંધોને બધા આપણે સાથમાં ગયા હતા. એટલે જો આ બધા ભાઈબંધો, અને આપણે આ પુલની નીચે વટવાનું હતું. ને આ બધા ફ્રી ફાયર રમતા, જો તમે જોઈ શકો છો. તો આ બધી ફ્રી ફાયર રમી રહ્યા હતા. આ બધા ભાઈબંધો એની મોજમાં હતા. ને આપણે નીકળી ગયા પછી સાળંગપુર જવા. પછી આપણે બોલેરામાં આપણે ડીઝલ પુરાવાનું હતું, તો પછી આપણે આવી ગયા તો પેટ્રોલ પંપે ડીઝલ પુરાવા. પછી આપણે પેટ્રોલ પંપે ડીઝલ પુરાવ્યું. તો અત્યારે ડીઝલ પુરાવો ડ્રાઈવર રેટે ઉતર્યા છે. ડીઝલ પુરાવીને પછી આપણે નીકળવાનું છે સાળંગપુર, કેમ કે બોલેરામાં ડીઝલ વગરનો કાંઈ બોલેરો હાલે નહીં. એટલા માટે આપણે બોલેરામાં ડીઝલ પુરાવીને એસપી પેટ્રોલ પંપમાં ડીઝલ પુરાવી દીધું છે. ને જો આ બધા ઉપર ટીંગાઈ રહ્યા. પછી આપણે ત્યાંથી નીકળી ગયા ડીઝલ પુરાવીને આપણે. ને આ બધા ભાઈબંધો મોજમાં હતા આજે, જો તમે જોઈ શકો છો. ને આ ભાઈ તો બહુ જ ફૂલ મોજમાં હતા, અમારા જતીનભાઈ. જો તમે જોઈ શકો છો. અને આ અમારા બધા ભાઈબંધો ફૂલ આજ મોજમાં હતા. અને અમારા નયનભાઈને લાગતી ટાઈટ, એને કોક પેલા જેકેટ ગોત લીધું ને કે મને જેકેટ આપો, મને લાગે ટાઈટ. ને આ ભાઈ તો જો આ ભાઈને બહુ ટાઈટ લાગે. એ ભાઈ જેકેટ બેકેટ બધું લગાવી લીધું, પહેરી લીધું. જો આ બધા ભાઈબંધો હતા, અમે ગયા એ બધા. આ રસ્તા જો રસ્તામાં બકરા હતા, આપણે બકરાનો પણ વિડીયો ઉતારી લીધો. ને આ ભાઈને ટાઈટ લાગતી તો ભાઈ ફોન તો મૂકતા જ નહોતા. ને પછી આપણે પણ ફૂલ મોજમાં હતા, એટલે આપણે પણ મોજ માણી લીધી બધા મિત્રોની સાથે. કેમ કે આ અમારા રણજીતભાઈ હતા. આપણે બધા મિત્રો સાથે મોજ કરવા ગયા હતા, તો આપણે પણ મોજ લઈ લીધી બધાએ. ને આ બધા બેઠા હતા, જો તમે જોઈ શકો. ને પછી દુકાન ઊભા હતા, આપણે ભાગ લઈ લીધો. ને આ અમારા બધા ભાઈબંધો જો આમ ભાગ ખાઈ રહ્યા છે. તમારે પણ ભાગ ખાવો હોય તો કોમેન્ટ કરી દેજો. કાફી સમય થઈ ગયો છે, એટલે બધા ભાઈબંધોને લાગી હતી ભૂખ. તો આપણે ભાગ લઈને આપણે નીકળી ગયા. આ તો હતો પહાડી વિસ્તાર. આપણને તેમ તો હમણાં એલો સિંહ નીકળી છે, પણ સિંહ તો હું નીકળે. આપણે પહાડી વિસ્તાર જોઈ લો, તમે જોઈ શકો છો. ને અમારા આ ભાઈ તો ફૂલ મોજમાં હતા. હવે એ જ રાહ હતી કે ક્યારે અમે સાળંગપુર પહોંચીએ, હનુમાન દાદાના દર્શન કરીએ. પછી તો અહીંયા બધે ભાગ ખાવાનું ચાલુ કરી દીધું, કેમ કે બધે બહુ ભૂખ ખાચેલા હતા. અને આપણે સવારના નીકળ્યા હતા, તો અત્યારે બપોર થઈ ગયા, પણ હજી આપણે સાળંગપુર પૂગ્યા નથી. આપણે સવારના 7 વાગ્યાના નીકળી ગયા હતા, અને અત્યારે કંઈક 12:30 એવું થાય છે. અને આ ભાઈ તો ફૂલ મોજમાં હતા એની જોઈને. આ અમારા કાળુભાઈ તો, અને આ અમારા અભયભાઈ હતા. એટલે અભયભાઈ પણ ફૂલ મોજમાં થઈ.
આપણે આ જો આ બધા ભૂખા ચલાતા આ બધા ખાઈ રહ્યા જો તમે જોઈ શકો છો. કેમ કે આપણે બહુ મોડા સવારમાં વહેલા નીકળી ગયા ને ત્યારે બહુ મોડું થઈ ગયું એટલે ભૂખ લાગી એટલે ખાવા તો જોઈએ ભાઈ. એટલે આ બધા ખાવા મળ્યા. જો આમાં બધા મિત્રો આજે ફૂલ ફોર્મમાં હતા ને આપણે પછી હાઈવે પર પાછા ફરી ચડી ગયા ને આ મોદી ભાઈનું આયુષ આવી ગયો રેલનો પાટો. તો આપણને એમ હતી કે આપણે રેલના પાટેથી વળશું પણ રેલ આવી છે પણ આપણે રેલનો પાટો પણ પસાર કરી લીધો પણ કાંઈ રેલ બેલ આવી નહીં. તો આ તમે જોઈ શકો છો રેલનો પાટો થાય અહીંયા. તો અહીંયા કંઈ રેલ બેલ તો કાંઈ આવી નહીં અને એમાં તો રેલ બેલ આવી છે એમ. આ રેલનો પાટો છે એક જ છે રેલનો પાટો તમે જોઈ શકો. અને પછી આપણે કાફી સમય પછી આપણે નીચે બેસી ગયા કેમ કે ઊભા રહીને તો આપણે થાકી ગયા એટલે આપણે આવી નીચે આવી બેસી ગયા. અને આ ભાઈને ફૂલ મોજ હતી તો હવે નાસ્તો બાસ્તો કરી લીધો ને હવે આ બધા ભાઈઓ ફૂલ મોજમાં હતા તમે જોઈ શકો છો. આ બધા ફૂલ મોજમાં હતા. તમે જોઈ શકો અને પછી કાફી સમય પછી આપણે સાળંગપુર પગી ગયા પણ સાળંગપુર આવીને જોયું તો અહીંયા તો કેટલી ભીડ હતી માણસ કેટલી પબ્લિક હતું ભાઈ તમે જોઈ શકો છો. આ બધું પબ્લિક સાળંગપુર હતું. તો આપણે તો અહીંયા સાળંગપુર આવીને જોઈને તો કેટલું પબ્લિક હતું આપણે વિચાર્યું નહોતું પણ એટલું પબ્લિક હશે એમ. પણ અહીંયા તો પબ્લિક ફૂલ હતી ને આ અમારી ટોળી હાલી હતી આગળ કેમ કે સાળંગપુર આવ્યા એટલે હનુમાન દાદાના દર્શન કર્યા સિવાય તો કંઈ જવાય નહીં. એટલે આપણે જતા હવે હનુમાન દાદાના દર્શન કરવા પણ અત્યારે જોવો તો ખરા કેવું બેકગ્રાઉન્ડ છે ને એટલે પબ્લિક કેટલા છે. ને આપણે પછી આવી ગયા હનુમાન દાદાના મંદિરે. જો આ હનુમાન દાદાનું મંદિર છે સાળંગપુરને આપણે જવાનું છે વેન્જર પગે લાગવા પણ અત્યારે આપણે પહેલું તમને બેકગ્રાઉન્ડ દેખાડી દઈએ ને કેટલું પબ્લિક છે એ તમે જોઈ લેજો. તમે ન આવ્યા હોય તો જરીક અહીંયા સાળંગપુર એક મુલાકાત લઈ લેજો. તો આ અમારી ગેંગ બધી હાલી જતી આપણે એની પાછળ જતા આવડ્યું. જો તમે આ જોઈ શકો છો પબ્લિક બહુ જુલમનું હતું આજે કેમ કે આજ રવિવાર હતો એટલે રવિવારને જ બધી રજા હોય એટલે બધી પબ્લિક આજ બધી ઘણી આવેલી હતી. અને આ પછી આપણે મંદિરે જો આ મંદિર છે કષ્ટભંજન દેવ. તો આપણે આમ જો આ બધા અંજર હવે પગે લાગવા જાય છે હનુમાન દાદાના. તો બન્યા રહેજો અમારા ચેનલ પર તમને પણ હનુમાન દાદાના દર્શન કરાવીએ અને અમે પણ હનુમાન દાદાના દર્શન કરીએ. તો બન્યા રહેજો અમારી ચેનલ પર. તો આપણે આમાં રસ્તા પણ એક રસ્તાથી બીજી રસ્તે એમ કરીને આપણે અગાઉ અંદર પહોંચ્યા હતા. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ. જો તમે આવો તો આપણે કંઈક આવી રીતે કંઈક હાલીને જવાનું હતું. તો આપણે જો આવી કંઈક રીતની ઓલી બનાવેલ હતી પગ કેળી અંજરને. અત્યારે દર્શન કરવાની ફક્ત 5-7 મિનિટ વધેલી છે. 5 મિનિટમાં હનુમાન દાદાનું મંદિર દેવાઈ જશે. એટલે આપણે ઘાય જઈએ છીએ હનુમાન દાદાના દર્શન કરવા. પણ અંજરે પણ એટલું પબ્લિક હતું કે તમે વાત જ કરોમાં. જો આ બધું પબ્લિકને અંજરનું બેકગ્રાઉન્ડ તમે જોજો કેવું મંદિર છે. કેવી રીતે એને કાટ આપવામાં આવ્યું છે દોરી. તો આ મંદિર અંદરનું મંદિર છે હનુમાન દાદાનું. ને આ બધા વ્યક્તિ ફોટા પાડવા હાટું થઈને ફોટા પાડી રહ્યા છે. ને આપણે પણ કારે વારો આવે કોને ખબર પગે લાગુ. પણ બન્યા રહેજો અમારી ચેનલ પર તમને પણ દર્શન કરાવીએ અને અમે પણ દર્શન કરી લઈએ. પછી આપણે આગળ જેમ હાલતા જાય એમ હનુમાન દાદા મૂર્તિ દેખાતી ગઈ. તો મિત્રો તમે પણ દર્શન કરી લેજો. સામને હનુમાન દાદા છે ને અમે પણ દર્શન કરી લઈએ. તમે દર્શન કરી લો ને કોમેન્ટમાં લખી દેજો જય શ્રી રામ. જો તમે પણ દર્શન કરી લો મિત્રો હનુમાન દાદાના. અમે તો દર્શન કરી લીધા છે. તમે પણ દર્શન કરી લો હનુમાન દાદાના.
પછી આપણે હનુમાન દાદાના દર્શન કરીને આપણે નીકળી ગયા પછી બહાર આવીને આપણે અહીંયા બધું કંઈક નવું વસ્તુ બન્યું ને આપણે ગયા ફરવા ને અહીંયા હનુમાન દાદાના નાળિયેર તમે આખું હાથમાં મૂકો એટલે એનો એક ભાગ થઈને ડાયરેક્ટ હાથે હાથ આવી જતું, આપણે વધારવું પણ ન પડે, હાથે સાથે વધરા જતું ને હનુમાન દાદા મૂર્તિમાં આ હાથેથી નાળિયેર મૂકવાનું, નીચે હાથ છે ના પડે વધરાય એક કાહેલું ને અહીંયા હનુમાન દાદાને કંકુમ ઉપર ભભરાતા બધે સાંડલો કરતા હનુમાન દાદાની કંઈક મૂર્તિ હતી આવી, એનાથી આપણે નીકળી ગયા બીજી જગ્યાએ, પણ પબ્લિક બહુ હતું આજે એટલે આપણે કંઈ બહુ ફરવા કંઈ ગયા નહીં, એટલું બધું અનુભવ ને જો આવું કંઈક બિલ્ડિંગ બનાવવાનું કષ્ટબંધન દેવ લખેલું હતું, કષ્ટબંધન દેવ ભોજનલાલ એવું લખેલું હતું આપણે ને પછી આપણે મંદિરનું તમને બેકગ્રાઉન્ડ પછી આપણે મંદિરથી નીકળી ગયા તો તમે વાંચ લેજો હું લખું એમ. પછી અહીંયા જો આ લોકો આવી રીતે કંઈક ઓલી કરતા પગે લાગતા હા, આપણને તેમાં કંઈ ખબર પડી નહીં, પછી આપણે પગે લાગીને આપણે હાવ નીકળી ગયા બહાર. આપણે બધા મિત્રો સાથે બહાર નીકળી ગયા છીએ, બહાર પણ બહુ પબ્લિક હતું. પછી આપણે પગે લાગીને આમ આપણે ફરવા નીકળી ગયા ને આવ્યું કંઈક બધી મંદિર છે આખું ને આપણે પછી નીકળી ગયા આમ બધા ભાઈબંધો સાથે આપણે હનુમાન દાદા મૂર્તિ તરફ, કેમ કે આપણા ભાઈબંધને પંજાબી શીખે, આપણે પંજાબી નથી ખાવી જે આપણે નીકળી ગયા બધા મિત્રો સાથે, કેમ કે મિત્રો સાથે આવેલા હતા એટલે આપણે બધા મિત્રો સાથે નીકળી ગયા છીએ હનુમાન દાદા મૂર્તિ તરફ. ફોટા પાડશું હવે તો અહીંયા હનુમાન દાદા મોટી મૂર્તિ છે, તો આપણે અહીંયા હનુમાન દાદા મૂર્તિ આવ્યા છીએ. કેવી લાગી તમને મૂર્તિ જરીક કોમેન્ટ કરી દેજો, હનુમાન દાદાને માનતા હોય તો જરીક કોમેન્ટ કરી દેજો હનુમાન દાદાના નામનું. અને આપણે કાફી સમય પછી આપણે હનુમાન દાદા તો આપણે ફોટા બે ત્રણ પાડ્યા. હનુમાન દાદા ભીડ તો બહુ હતી એટલે ફોટા પાડવાનો બહુ વારો આવ્યો નહોતો, પણ આપણા ભાઈબંધો આખી ટોળી ચડી ગઈ માથે, પછી આપણે ભાઈબંધો બધા ફોટા પડી લીધા. તો તમે આ રીતે આવું કંઈક રીતે હતી આખી મજા આવે. તમે સાળંગપુરની મુલાકાત ન લીધી હોય તો એક સાળંગપુરની મુલાકાત લેજો. બગીચા પણ બહુ સરસ મજાના બનાવવામાં આવેલા છે. આપણે તો ઘણી વાર સાળંગપુર આવી ગયા, પણ આ બધા ભાઈબંધો આવતા ટ્યુશનમાં આપણે પણ તો આવી ગયા ને સાથે આવી રીતે કંઈક બધું બેકગ્રાઉન્ડ છે. સરસ મજાનું કાર્ય કરવામાં આવે છે ને પૈસા થાય છે. આપણે એમ નીચેની બાજુ દુકાનો કંઈક જોઈએ. બહાર નીકળવાનો ગેટ છે, આ બાજુથી પણ નીકળે અને અહીંથી પણ નીકળે. તો બે લેતો અમે ચેનલ પર અમને તમને દેખાડીએ. આવડો મોટો ગેટ છે કષ્ટબંધન દેવ ત્યાં સાથે બહાર નીકળ્યા આપણને ત્યાં દુકાનો રમકડાની જમીન દુકાનો દીધી. તો આપણે ભાઈબંધો દુકાને ગયેલા હતા તો આપણે પણ દુકાન બાજુ જઈએ છીએ. જો આ બધી રમકડા અહીંયા બધું વસ્તુ મળે છે ને પછી આપણે રખડી બગડી પછી આપણે નીકળી ગયા પાછા ચાલતો રહીએ એમ, કેમ કે આપણે હવે બધા ભાઈબંધો લોકો પડી ગયા છે એટલે આપણે હવે ભાઈબંધોને ગોતીને હવે આપણે જવાનું છે ડીસામાં, કેમ કે સાહેબનો ફોન આવી ગયો છે કે હવે હાલો હવે ભાગવાનું છે. તો આપણે પછી નીકળી ગયા નથી, બધા ભાઈબંધોને બોલાવીને આપણે નીકળી ગયા પછી એકલા બધા ભાઈબંધોની સાથે. અને અહીંયા તો બહુ પબ્લિક હતું ને અહીંયા આપણે મંદિર તમને આખું દેખાડતું ઉપલી તાજા બધા બધું પબ્લિક પણ બહુ હતું. હનુમાન દાદાની મૂર્તિ પછી નાથી આપણે નીકળી ગયા પાછા બીજે થમ જવા, પણ આપણે જવાનું છે રાજપરા ખોડિયાર. તો આપણે રાજપરા ખોડિયાર હવે પૂગી ગયા છીએ, તો આપણે રાજપરા ખોડિયારે પૂગી ગયા છીએ.
તો એ કોમેન્ટમાં લખી દેજો છે ખોડલમાં બની રહેજો ખોડલમાં મંદિરને તમને દર્શન કરાવી. આપણે હાલ્યા જઈએ છીએ. આ બધી અહીંયા દુકાનો તો બહુ જ છે રમકડાની. અમારા અભયભાઈની તો અત્યારે દિને બધે પ્રસાદી લેવા લાગ્યા છે, કેમ કે કેમ કે ખોડિયારમાં દર્શન કરવા જવાનું છે. તો અમારા બધા ભાઈઓ પ્રસાદ નાળિયેરને લે છે ને આપણે પછી આવી ગયા છીએ મંદિરે, કેમ કે મંદિરની અંદર ફોન લીધવાનું મને વિડીયો ઉતારી તો તમને બાજુ બધો નજારો દેખાડી દઈએ. જો એ રીતે છે આ માતાજી તીરસુર છે ખોડિયારનું, ને આ બાજુ બધા સ્લીપર વધરે છે. ત્યાંથી આપણે પગે લાગીને પછી આપણે નીકળી ગયા તળાવ બાજુ. ત્યાંથી આપણે જવાનું છે ઉપર માતાજી તળાવની કાંઠે સાવ. અહીં સાયકલ બહુ સરસ મજાની સજાવેલી હતી. ત્યાંથી આપણે અહીંયા નીકળી ગયા. અહીંયા તો આવી રીતે કંઈક રાજપરા ખોડિયારમાં છે. આ ખોડિયારમાંનો વડલો છે. આ બધા સરદારો સુંદડી બાંધે છે માતાજીના નામની. પછી આપણે ચડી ગયા થાર ઉપર ને અહીંયા બધા તળાવ છે પડખી બાજુમાં. આપણે મિત્ર સાથે પછી ચડવા લાગ્યા હતા ને આપણે પછી નાથી તારા ચડીને આવી ગયા. આપણે અહીંયા તળાવના કાંઠે પણ હજી એનકા આપણે પાળો ચડશું તારે તમને પાણી દેખાય. તો આપણે જો આ બધા મિત્રો બધા હેલા જાય છે લોકો. જો આપણે અત્યારે પૂગી જાય છે ફાઇલની પાળો હાવ તળાવની કાંઠે. અત્યારે તળાવ તો આવું સુકાઈ ગયેલું છે. આપણે આ બધા ભાઈબંધો ચીણા મછલીવાળા આવ્યો કે ચીણા મછલી લેવી છે. ભાઈબંધોએ પછી લીધી. આપણે પછી વિડીયો ઉતારતા તો આ તળાવ અત્યારે હાવ હુક. તો મિત્રો કેવો લાગ્યો તમને આજનો અમારો વ્લોગ સારો લાગ્યો તો વ્લોગને શેર કરી, લાઇક કરી અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા વ્લોગ માટે સબસ્ક્રાઈબ કરી નાખજો.